હેલો ગાઈસ, તો જય દ્વારકાધીશ. આપણે કેમિકલ છે અને છત માટે બે વાર જો આપણે છત આસર પડી ગયું હોય ને કોઈ છતમાં તો પાણી છે ટપકી એના માટે આપણે કેમિકલ લીધું છે. એટલે છત બે વાર આપણે સાફ કરી નાખી પાણીથી, પાછી આ ખાવાડી અથવા કાકરી ઝીણી મોટી હોય ને ચોખ્ખી કરી નાખી છે. આજે આપણે છે કેમિકલ તો ઘર મેળે હે, કોઈ કારીગર બારીગર હે નહીં, તો ઘર મેળે આપણે કરી હે ટ્રાય આજ કરે ઈ મિક્સ કરી અને બનાવી હે. અને વિડીયોમાં બન્યા રહેજો. મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ નહીં તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો. પાણી નાખી અને એડ કરી અને એ આપણે મારવાના એક પાઇપ મારવાનો કલાક પહેલા એટલે પાણી ઉતરે નહીં અને ડોલ ખોલી નાખી છે અને અડધી ડોલ હે ને આમાં ખાલી કરી અને અડધું પાણી નાખવાનું છે. અને એક અત્યારે મારવાનો, એક કલાક પછી નું છે ને આપણે પાણી અડધું અને અડધું આ ડોલ બે મિક્સ કરી લઈ અને ચાલુ કરી દઈ. આમાં પાણી મળશે અને આછું કરવાનું. પાણી નાખી મિક્સ કરી આબા કરતી છે ને નીચે આપતું નથી બહુ પડતી ને એટલે એના માટે છે ને આ આપણે કેમિકલ સાબુ તપી જાય, આ તપતું નથી એટલા માટે છે ને આજકાલ આનો આપણે ખબરો કરું અને કરવે આવી રીતે જો આજ કર નાખવાનું. હજી તો ભરવાનું છે. હોય કે પછી તળડું પડી ગયું હોય ને ધાબામાં છતમાં કે પીઢિયા વાળા તો એ ને આપણે તળડું પડી ગયું પાણી તળડું હોય ને એ બંધ કરી આ કેમિકલ છે ને ધાબા કરવા કે લાદી નાખવા કરતા કેમિકલ મને બેસ્ટ લાગ્યું. એટલે મેં વિચાર્યું કે આજ ધાબુ કેમિકલ હાલો આપણે ચાલુ કરી દીધું છે. આવી રીતના કરવાનું, આમ ઉતારતું જવાનું રોલિંગ થી આવું કઈ થાય છે રાખે પટ્ટા મારવાનું. પહેલી વાર વાય છે સારી લાગે, મજા આવી. આપણે હે ને જો એક હાથ લાગી ગયો હે, હવે 1 કલાક વાટ જોવાની છે, પાછો બીજો હાથ મારવાનો હે. અને આ સાઈડમાં હે ને આવી રીતના પીછીથી કરવાનું હે કે કોઈ દિવાલમાં કે કળ હોય ને આપણે આ બનાવી હોય પારીમાં તો ત્યાંથી પાણી પાયા નાખવાનું એટલા માટે આવી રીતના છે ને કરી નાખવાનું. એક સાઈડ હવે બીજો હાથ નાખીએ ને એકદમ સફેદ અને ઘાટું થઈ જાય અને જો ક્યાંય રહી ગયું હોય ને બીજા હાથમાં આવી જાય એટલા માટે. અને આ એક જાતનું જ થોડી અલગ રબડ જેવું થઈ જાય. હેલો
ગાઈસ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો સવારના વાગ્યા છે 8 અને બીજો દિવસ થઈ ગયો છે. આગલે દીનો આપણે 5 વાગ્યાનો જે વિડિયો નાખ્યો ને આમાં એડ કરી દેશું. જે આપણે કે ને છતના માર્યો તો કેમિકલ અને બે હાથ મરાઈ ગયા કમ્પ્લીટ અને એક હાથમાં છે જગ, એક હાથમાં છે બ્રશ અને બીજે દી સવાર થયા છે થઈ ગયો છે 8 વાગી ગયા અને આપણું કામ જે અધૂરું હતું ને એ આજ ચાલુ પાછું કરવાનું છે. તો જો દેખો તમે સાઈડમાં હે ને એક હાથ મારો મારેલો હતો અને હવે બીજો પીછો મારવાનો છે. તો લઈ લીધો ભાઈ આપણું અત્યારમાંથી આ બધું કામકાજ આપણું અને ઘરના જાંબુડા વાડીના. તો ચાલો મંડાઈ પડી અત્યારમાં. અને એક બીજી વાત, વન પાર્ક ઘરના જાંબુ જે વેચાતા જે 2-3 દિવસથી આવે છે ને એ કરતા આપણા ઘરના જાંબુ બહુ મીઠા છે. અને વાડીના જાંબુ જોઈ લો તમે, આમાં હામાં છે જાંબુડી છે અમારી અને જેવા વનપાક ખરે છે એ ખાતા જાય અને કામ કરતા જો આમાં નીચે છે. તો પવન અવાર બહુ છે ને ખરી ગયા છે ત્યાં છે પાકે છે ને ખાઈ છે બધા.